નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કુંડલ ગામના શંભુભા પ્રવીણસિંહ વાઘેલાએ નોંધાવી ફરિયાદ. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ અભદ્ર ભાષા બોલવા બદલ ફરિયાદ નોંધાવી છે. કલમ 153A મુજબ નોંધાઈ ફરિયાદ. સાણંદ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. JKS ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ. મારું નામ વાઘેલા શંભુભા પ્રવીણસિંહ. હાલ સાણંદમાં રહું છું. મૂળ ગામ કુંડલ. સાણંદ ખાતે વકીલાતનો વ્યવસાય કરું છું. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટ ખાતે જાહેર કાર્યક્રમમાં અમારા રાજા મહારાજાઓની અંગ્રેજો સાથે રૂટીબેટીનો વ્યવહાર કરતા તેવા શબ્દ ઉચ્ચારી અમારા બહેન દીકરીઓ બાનું પણ અપમાન જાહેરમાં કરેલું હોય, અમારા અસ્મિતા ઉપર ઘા કર્યો હોય, એના વિરુદ્ધમાં મેં સાણંદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ રૂપાલા વિરુદ્ધ આપેલી છે. રૂપાલા વિરુદ્ધ નાયબ કલેક્ટર શ્રી સાણંદના અને પ્રાંતને આવેદનપત્ર પણ આપેલું છે. અને જો એને ઉમેદવાર તરીકે તાત્કાલિક બદલવામાં નહીં આવે તો એના વિરુદ્ધ માનહાનિનો દાવો પણ હું કરીશ. અને સમગ્ર ગુજરાતની ક્ષત્રિય સમાજની સંસ્થાઓ ગાંધીનગર સાથે જ્યારે ભેગી થઈ અને એક જ સૂરે બધાની સાથે એક જ નિર્ણય પર આવશું કે રૂપાલાને દૂર કરો, અમારી માંગણી છે. જો એ માંગણી સંતોષમાં ન આવે તો આજથી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરીશું.